નમસ્કાર મિત્રો, યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે જે ટેટ 1 અને ટેટ 2 પરીક્ષાને અનુલક્ષીને ઇંગ્લિશ પેડાગોજી છે એટલે કે અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્રની જે સિરીઝ છે એ આપણે અહીં શરૂ કરીએ છીએ, જે તમને ટેટને લગતી જે પરીક્ષા છે તો એ પરીક્ષાઓ એટલે કે ટેટ 1 અને ટેટ 2માં ખૂબ જ ઉપયોગી થશે। હવે આજના આ વિડીયોમાં મિત્રો વોકેબ્યુલરી એટલે કે ઇંગ્લિશ પદ્ધતિ શાસ્ત્રમાં જે શબ્દો આવે છે તો એ શબ્દો વિશે આપણે માહિતગાર થઈશું। આજે આ વિડીયોમાં આપણે પાર્ટ 1 છે એ જોઈશું। પદ્ધતિ શાસ્ત્રમાં જે વર્ડ્સ આવે છે નવા તો એ પહેલાં તો સૌપ્રથમ એ શબ્દો વિશે આપણે માહિતગાર થઈશું, જેથી કરીને આગળ જે વિડીયોઝ જોઈશું તો તેમાં તમને તકલીફ પડે નહીં। હવે વર્ડ એક છે કે પેડાગોજી, તો એનો ગુજરાતી અર્થ શું થશે મિત્રો? શિક્ષણ શાસ્ત્ર। શું થશે? શિક્ષણ શાસ્ત્ર। પેડાગોજી એટલે કે ભણાવવાની કળા અને વિજ્ઞાન, જે ભણાવવાની કળા છે તે સરળ ભાષામાં આપણે કહીએ તો શિક્ષક કેવી રીતે ભણાવે અને વિદ્યાર્થી કેવી રીતે શીખે તે બધાનો અભ્યાસ એટલે પેડાગોજી। શિક્ષક છે એ કેવી રીતે ભણાવે અને વિદ્યાર્થી છે એ કેવી રીતે શીખે તે બધાનો અભ્યાસ, જેને આપણે શું કહીશું? પેડાગોજી કહીશું। અહીં મિત્રો આજે અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્રનો જે કોર્સ છે એ અહીં શરૂઆત કરીએ છીએ, જે અંગ્રેજીમાં જે વિદ્યાર્થીઓ છે કે જેમને ખૂબ જ અંગ્રેજી ઓછું ફાવે છે તો એ વિદ્યાર્થીઓને અહીં ખૂબ જ ઉપયોગી આ જે સિરીઝ છે પદ્ધતિશાસ્ત્રની, અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રની, એ ખૂબ જ ઉપયોગી સાબિત થશે। અહીં આપણે અંગ્રેજી પ્લસ ગુજરાતી સમજ સાથે આ સિરીઝ શરૂઆત કરીએ છીએ। હવે વર્ડ બીજો છે મેથડ। શું વંચાશે? મેથડ। તો એનો ગુજરાતી અર્થ થશે પદ્ધતિ એટલે કે રીત। મેથડ એટલે કે ભણાવવાની ચોક્કસ રીત। મેથડનો અર્થ શું થશે? કે ભણાવવાની જે ચોક્કસ રીત છે એ મેથડ। દાખલા તરીકે ઇંગ્લિશમાં એક મેથડ આવે છે ડાયરેક્ટ મેથડ। કઈ આવે છે? ડાયરેક્ટ મેથડ એટલે કે અનુવાદ વગર સીધી અંગ્રેજીમાં અંગ્રેજી ભણાવવાની પદ્ધતિ એટલે કે મધર ટંગનો ઉપયોગ કરાતો નથી। આપણે મેથડ જોઈ તો મેથડનો અર્થ શું થશે? પદ્ધતિ એટલે કે રીત થશે। આપણે ઉદાહરણ જોયું કે ડાયરેક્ટ મેથડ। ડાયરેક્ટ મેથડમાં શું હોય છે કે અંગ્રેજીમાં જે સીધું શું અંગ્રેજીમાં જ ભણાવવાની જે પદ્ધતિ છે તે, એમાં મધર ટંગ છે એટલે કે ગુજરાતી છે એનો ઉપયોગ કરાતો નથી। આગળનો વર્ડ જોઈશું તો એપ્રોચ। તો એનો ગુજરાતી અર્થ શું થશે મિત્રો? અભિગમ અથવા તો દ્રષ્ટિકોણ। અભિગમ અથવા તો દ્રષ્ટિકોણ। એપ્રોચ એટલે કે ભણાવવાની પાછળનો વિચાર। એપ્રોચ એટલે શું થશે? ભણાવવાની પાછળનો જે વિચાર છે એ તે। હવે એક્ઝામ્પલ, એક ઉદાહરણ તરીકે જોઈએ જેથી શું વધુ સમજ પ્રાપ્ત થાય। તો એક જોઈએ છે કોમ્યુનિકેટિવ એપ્રોચ। અંગ્રેજી પેડાગોજીમાં આવે છે કોમ્યુનિકેટિવ એપ્રોચ એટલે કે ભાષા સંચાર અભિગમ। શું? તો ભાષા સંચાર અભિગમ। તો એપ્રોચ એટલે શું થશે? અભિગમ થશે, દ્રષ્ટિકોણ થશે। ચોથા નંબરનો વર્ડ છે ટેકનિક। ટેકનિક એટલે શું થશે? તકનિક। શું થશે? તકનિક। ટેકનિક એટલે કે મેથડની અંદર ઉપયોગ થતી નાની રીત। મેથડ જે છે તો એની અંદર જે ઉપયોગ થતી જે નાની રીત છે એ। ઉદાહરણ જોઈએ તો રોલ પ્લે। રોલ પ્લે એટલે કે એક પાત્ર છે તો એ પાત્રનું ભજવણી કરવી। ડ્રીલ એટલે કે પુનરાવર્તન। ડ્રીલ એટલે શું થશે મિત્રો? પુનરાવર્તન થશે। શું થશે? પુનરાવર્તન થશે। ક્વેશ્ચન આન્સર એટલે કે પ્રશ્ન જવાબ। તો આ શું જોયું? તો ટેકનિક, તકનિક વિશે। આગળનો વર્ડ છે સ્ટ્રેટેજી। આગળનો વર્ડ છે, શબ્દ છે સ્ટ્રેટેજી। સ્ટ્રેટેજી એટલે કે યોજનાબદ્ધ રીત। એનો ગુજરાતી અર્થ શું થશે? યોજનાબદ્ધ રીત। સ્ટ્રેટેજી એટલે કે શિક્ષકે ક્લાસ માટે બનાવેલી યોજના। સ્ટ્રેટેજી અંગ્રેજી પદ્ધતિ શાસ્ત્રમાં આપણે સ્ટ્રેટેજી છે તો એને
કઈ રીતે ઓળખશું? તો શિક્ષકે ક્લાસ માટે બનાવેલી જે યોજના છે તે, ઉદાહરણ તરીકે ગ્રુપ વર્ક એટલે કે સમૂહ કાર્ય, પેર વર્ક જોડીમાં કાર્ય, સમૂહમાં કાર્ય. 7મો નંબર છે, જે 7મો વર્ડ છે, શબ્દ છે કરિક્યુલમ. એનો અર્થ થશે અભ્યાસક્રમ. શું થશે? અભ્યાસક્રમ. કરિક્યુલમ એટલે કે વિદ્યાર્થી માટે નક્કી કરેલ સંપૂર્ણ શૈક્ષણિક યોજના. કરિક્યુલમ એટલે શું થશે? કે વિદ્યાર્થી માટે નક્કી કરેલ જે સંપૂર્ણ શૈક્ષણિક યોજના છે તે. જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન છે એ તમને અહીં મળતી રહે. 7મો નંબર છે વર્ડ, તો સિલેબસ. સિલેબસ એટલે થશે પાઠ્યક્રમ. શું થશે? પાઠ્યક્રમ થશે. સિલેબસ એટલે કે અભ્યાસક્રમનો ચોક્કસ ભાગ. અભ્યાસક્રમ છે તો એનો ચોક્કસ ભાગ. ડિફરન્સ યાદ કરીએ તો કરિક્યુલમ. કરિક્યુલમ એટલે કે ફૂલ પ્લાન થશે. શું થશે? ફૂલ પ્લાન એટલે કે પૂરો પ્લાન. ને સિલેબસ એટલે કે સબ્જેક્ટ કન્ટેન્ટ. સબ્જેક્ટ એટલે વિષયનું જે કન્ટેન્ટ છે તે. 8મા નંબરનો શબ્દ છે લર્નર, એટલે કે ગુજરાતીમાં શું કહીશું? શીખનાર અથવા તો વિદ્યાર્થી. મોડર્ન એજ્યુકેશનમાં શીખનાર કેન્દ્રમાં હોય છે. તો હાલનો જે સમય છે એમાં કેન્દ્રમાં કોણ છે? તો શીખનાર છે. તો જે બાળ કેન્દ્રીય શિક્ષણ. શું કહેવાશે? બાળ કેન્દ્રીય શિક્ષણ કહેવાશે. 9મા નંબરનો વર્ડ છે ટીચિંગ. સોરી મિત્રો, અહીં ટી રહી ગયો છે. તો ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. શું? ટીચિંગ લર્નિંગ પ્રોસેસ. તો એનો ગુજરાતી અર્થ શિક્ષણ અધ્યાપન પ્રક્રિયા. શું થશે? શિક્ષણ અધ્યાપન પ્રક્રિયા. ટીચિંગ પ્લસ લર્નિંગ એટલે શું થશે? એજ્યુકેશન. શું થશે? એજ્યુકેશન. મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેશો. વર્ડ જોઈએ, 10 નંબર છે લેંગ્વેજ. તો લેંગ્વેજ એટલે શું થશે? ભાષા. તો લેંગ્વેજ એટલે કે વિચાર, લાગણી અને માહિતી વ્યક્ત કરવાનું જે સાધન છે એ. વિચાર છે, લાગણી છે અને કોઈ માહિતી ઇન્ફોર્મેશન છે એને વ્યક્ત કરવાનું જે સાધન છે એ શું કહેવાશે? લેંગ્વેજ એટલે કે ભાષા કહેવાશે. મિત્રો અહીં આપણે આ સિરીઝ શરૂઆત કરેલ છે અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રની. આ સિરીઝ આપણે ખૂબ જ સરળ અને સાદી રીતે આપણે આપીશું, જેથી કરીને અંગ્રેજીની જે પદ્ધતિશાસ્ત્ર જે ટોપિક છે એ ખૂબ જ તમને સારો આવડે અને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય. તો મિત્રો આ ચેનલ છે એ ચેનલ પર તમે જોડાયેલા રહેજો, જેથી કરીને અંગ્રેજી પદ્ધતિશાસ્ત્રના જે પણ વિડીયો આવે એ વિડીયો તમે જોઈ શકો અને ટેટ પરીક્ષાની તૈયારી છે એ તમે યોગ્ય સરસ રીતે કરી શકો.